નમસ્કાર દર્શક મિત્રો, આજે પુસ્તક પરિચયના 27મા એપિસોડમાં આપનું દ્વારિકાપૂર્વક સ્વાગત છે. પરમ મિત્ર ડૉક્ટર અનિલ વાળાનું ગુજરાતી કવિતામાં દ્વારિકા એમનું સંશોધન પુસ્તક, એમનો સંશોધન ગ્રંથ મને આજે મળ્યો છે. મારે એ વિશે વાત કરવી છે. કવિ શ્રી શૈલેષ પંડ્યા વિનાશને ડૉક્ટર અનિલ વાળા જ્યારે GTPLમાં આવ્યા ત્યારે આ ગ્રંથ મને ભેટ આપ્યો હતો. ગુજરાતી કવિતામાં દ્વારિકા, ગુજરાતી કવિતાની પસંદગીની કૃતિઓના વિશેષ સંદર્ભે પ્રાધ્યાપક અનિલ વાળા, ડૉક્ટર અનિલ વાળા. પ્રથમ આવૃત્તિ 2017માં, મુદ્રક સ્ટોરી મિરર ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ. અર્પણ દ્વારકાધીશ ભગવાન કૃષ્ણને. મૂલ્ય અમૂલ્ય છે. 235 રૂપિયા. જેના ઉપર મોર પીછનો પડછાયો ના પડ્યો, એ કાગળ શું વાંચું જેમાં હોય શાહીને ખડ્યો. રમેશ પારેખની પંક્તિઓ ટાંકી છે અને વાંસળીનું પ્રતીક લીધું છે કવિશ્રીએ. નિવેદન કરે છે, મસીને શિવજીએ જેમ કૃષ્ણને સોંપ્યો હતો તેમ PhDના સંશોધન કાર્ય માટે મને મારા ગુરુ ડૉક્ટર મહેન્દ્રસિંહ પરમાર સાહેબે ડૉક્ટર પરમ પાઠકને સોંપ્યો. શોધ નિબંધના વિષય માટે મનમાં ઘમસાણ ચાલતું હતું. આમ તો કવિતા એ મારા રસનો પ્રથમ વિષય, એટલે કવિતા ક્ષેત્રે જ કોઈ સંશોધાત્મક અભિગમ રચાય તો ગમે. હું જ્યારે પરમભાઈને મળ્યો ત્યારે એમણે આધ્યાત્મિક વિષય તરફ નિર્દેશ કર્યો અને મનમાં તરત જ કૃષ્ણ આવ્યા. ગોકુળ મથુરાના કૃષ્ણને સૌ સંભાળે છે, પણ દ્વારકાધીશ કૃષ્ણને ઓછા એમ કરતા પછી થયું કે દ્વારકા તો દરેકમાં જીવે છે. એટલે દ્વારકા વિષયક કવિતાઓની પસંદગીની કવિતાઓનો અભ્યાસ કરી અને દરેક યુગના કવિઓને દ્વારિકાએ શા માટે ને કેવી રીતે સર્જન માટે પ્રેર્યા છે એની પણ તપાસ કરવાનું મન થયું. ધીમે ધીમે વિષય સ્પષ્ટ થયો અને કોઈ ચોક્કસ સ્થળને લગતી કવિતા, પોએટ્રી એ પણ જાણ્યું. માત્ર કવિતામાં જ નહીં પણ સાહિત્યના દરેક સ્વરૂપોમાં સ્થળનું કંઈક આગવું મહત્વ રહેલું છે એ પણ સમજાયું. અને પછી આ કાર્ય આરંભે છે અનિલભાઈ. અનુક્રમણિકા, વિષય પ્રવેશ, દ્વારિકાના પરિપ્રેક્ષ્યમાં ગુજરાતી લોક સાહિત્યમાં દ્વારિકા, મધ્યયુગની ગુજરાતી કવિતામાં દ્વારિકા, અર્વાચીન ગુજરાતી કવિતામાં દ્વારિકા, આધુનિક, અનુઆધુનિક યુગ અને સાંપ્રત યુગની ગુજરાતી કવિતામાં દ્વારિકા, કવિ સંવિતમાં દ્વારિકાના સંદર્ભો અને અર્થઘટનો, તથ્યો અને તારણો, અવતરણો, પરિશિષ્ટ 1, દ્વારકેશ અષ્ટક, પરિશિષ્ટ 2, પરિશિષ્ટ રૂકમણી સંદેશ. આમ 255 પૃષ્ઠોમાં એમણે નકશો પણ ગુજરાતનો આપ્યો છે અને દ્વારિકા ક્યાં છે એ પણ બતાવ્યું છે. અને એકદમ સંશોધાત્મક પુસ્તક. દ્વારકા મંદિરમાંની દ્વારકાધીશની મૂર્તિ પણ એમણે લીધી છે. પૂરેપૂરા મહેનત સાથે આ ગ્રંથ તૈયાર થયો છે. વિષય પ્રવેશ થાય છે. પ્રાથમ્ય સાહિત્ય અને સ્થળ સંવિધાનનો સંબંધ, સ્થળના સ્વરૂપ, વાસ્તવિક એટલે જાગૃત. આ PhD કક્ષાનું આ પુસ્તક છે. PhDના સંશોધનમાં આ સંશોધન થયેલું છે. ગુજરાતી કવિતામાં દ્વારિકા એટલે અહીં આપને એકદમ તથ્યો સાથેની વાત, સ્થળના સ્વરૂપ 3 પ્રકારે મળે. વાસ્તવિક એટલે જાગતિક, કાલ્પનિક અને સ્વપ્નિલ. આ બધા મુદ્દા સાથે અનિલભાઈ વાત કરે છે. હવે 97 નામના પેજ ઉપર, સુનલા ઈંઢોળી વહુનું રૂપલા બેડલું, જડરે જમનાના વહુજી પાણીડા ગયા તા, જમનાના આરે બે દ્વારિકાના વાસી, દ્વારિકાના વાસી કોટે તુલસીની માળા. લોક સાહિત્યમાં જે ગવાય છે દ્વારિકા વિશે એ પણ સંદર્ભો ટાંક્યા છે. ભઈ તો મારો સે આત્મા, ભઈ ખાવા માગે રે, સત્યમાં હાલો રે વા, રાત્યમાં હાલો રે વાલો, ભઈને દ્વારકા લઈ જાઓ. વાહ. ₹166 નંબરના પેજ ઉપર, કુટુંબ કબીલા છડ્યા મળે રે, હીકડી ઇંજી આશી, વિઠ્ઠલ વિઠ્ઠલની ગુણ ગાય, દ્વારકાપુરી નિવાસી. વાહ. દર્શક મિત્રો, ઠેર ઠેર તમારે અટકી જવાનું મન થાય છે. ગોકુળિયું ગામ એ તો ધૂળિયું છે ગામ, એમાં ગાયોના ગોવાળીઓ રહેતા, દ્વારકાની નગરીમાં આરસના મેલ, હવે કૃષ્ણ વાસુદેવ ક્યાં રહેતા. કૃષ્ણ ભગવાનનો જન્મ ગોકુળ અને મથુરામાં, એમનું બાળપણ વીતે છે. ગોકુળમાં 11 વર્ષને 52 દિવસ, વૃંદાવન બરસાના, અને 11 વર્ષને 52 દિવસ પછી મથુરામાં જાય છે. મથુરામાં મામા કંસનો વધ કરે છે. પછી શિશુપાલ અને જરાસંઘના ત્રાસથી એમને દ્વારિકા નગરી આવવું પડે છે. અને સોનાની નગરી કહેવાય છે કે સમુદ્રમાં બનાવી હતી. એટલે આ
એ વખતે પણ દાનવોનો ત્રાસ હતો જ. કૃષ્ણ ભગવાન પછી દ્વારિકા આવીને કોઈના દીકરા પાંડવો માટે 5 પાંડવો માટે કુરુક્ષેત્ર કરે છે. અને મારો કાળિયો ઠાકર 125 વર્ષનું લાંબુ આયુષ્ય જીવીને જીવન કઈ રીતે જીવવું એ જીવીને બતાવીને જાય છે. એ ફરી ક્યારે ગોકુળ બરસાના વૃંદાવનમાં ફરી પછી એમણે ક્યારે પગ મૂક્યો નથી. કૃષ્ણ જ્યાંથી ગયા છે ત્યાં ફરી પાછા ગયા નથી. કૃષ્ણનો જન્મ અડધી રાત્રે થાય છે. યમુનાના ગાંડાતુર પુલમાં પિતાશ્રી વસુદેવ કરંડિયામાં એમને ગોકુળ મૂકવા આવે છે. કંસનો વધ થાય છે. જીવનમાં કેટલી તકલીફો પડે છે અને છતાંય હસતો રહેતો મારો કાળિયો ઠાકર એ આપણા સૌના જીવનને ચેતનવંતું રાખે છે. હવે કલ્કીની આપણે પ્રાર્થના કરવાની છે. એમનું વેઇટિંગ કરવાનું છે કે કલ્કી ક્યારે આવે. ભાઈ શ્રી અનિલવાળાએ ખૂબ સુંદર કામ કર્યું છે ગુજરાતી કવિતામાં દ્વારિકા. આ પુસ્તકને તમે સ્પર્શો, એમાં વાંચો એટલે કૃષ્ણમય થવાય. કૃષ્ણ આપણા અણુ અણુમાં છે, ઘટ ઘટમાં છે, રોમ રોમમાં છે. કૃષ્ણ વગર કૃષ્ણ પરમાત્મા માત્ર આ જગતમાં એક પુરુષ છે. બાકી તો આપણે સખી ભાવે જ જવું પડે. સાહિત્ય પદાર્થની સૂક્ષ્મ સમજ ધરાવતા રુજુ હૃદયના વ્યક્તિ તરીકે અનિલવાળાનો છેલ્લા એક દાયકાથી મને પરિચય છે. એમને આ સમય દરમિયાન મેં સતત વિકસતા નિહાળ્યા છે. આમ પરમ પાઠક એમની લાગણી, એમનો પ્રેમ છેલ્લા પૃષ્ઠ પર આપે છે. અનિલભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપવી છે. અનિલભાઈ અત્યારે ખૂબ સરસ કામ કરી રહ્યા છે ગુજરાતી વિષય સાથે. ખૂબ ખૂબ અભિનંદન મિત્રશ્રી. પુસ્તક પરિચયમાં આજે આપનું ગુજરાતી કવિતામાં દ્વારિકા વિશે વાત કરી છે. નમસ્કાર.